ભરૂચ તાલુકાના ટંકારિયા ગામમાં પંખા રિપેરિંગના વિવાદમાં બે પરિવારો વચ્ચે હિંસક ઘર્ષણ સર્જાયું છે. આ ઘટનામાં 3 વ્યક્તિઓને છરી વાગતા તેમને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. ઘટના અંગે જાણવા મળ્યા મુજબ ઇમરાન અબ્દુલ કાદર પટેલે 9 મહિના પહેલા ફારૂક બસેરીને ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં પંખો રિપેર માટે આપ્યો હતો. ગઈકાલે જ્યારે ઇમરાન પંખો લેવા ગયા ત્યારે ફારૂકે કહ્યું કે તેમણે અઝીમ પાસેથી પંખો લીધો હતો. આ મુદ્દે બંને વચ્ચે તકરાર થઈ હતી. બાદમાં ઇમરાન મક્કા મસ્જિદમાં નમાઝ પઢવા ગયા હતા. નમાઝ પછી ઘરે પરત ફરતી વખતે શૌકત યાકુબ બસેરી અને તેના બનેવી મોસીને તેમની સાથે ઝઘડો કર્યો હતો. ત્યારબાદ છરી વડે ઇમરાન પર હુમલો કરી છરીના ઘા માર્યા હતા, જેમાં ઇમરાનને પાલેજ CHC સેન્ટરમાં સારવાર હેઠળ ખસેડ્યો હતો. જ્યારે બીજી તરફ શૌકત બસેરીની ફરિયાદ મુજબ જ્યારે તેઓ ઇમરાન સાથે વાતચીત કરી રહ્યા હતા ત્યારે ઇમરાનના નાના ભાઈ ફૈઝુ અબ્દુલ્લા કાદરે અને ઇમરાને તેમની પાસે છરા વડે હુમલો કર્યો હતો. આ ઘટનામાં શૌકત બસેરીને હાથ પર અને સમીરને પીઠ પર ઈજા થઈ હતી. પાલેજ પોલીસે બંને પક્ષની ફરિયાદ નોંધી છે અને આગળની તપાસ શરૂ કરી છે. ઘાયલોને ભરૂચ સિવિલ હોસ્પિટલ અને પાલેજ CHC હોસ્પિટલમાં સારવાર માટે દાખલ કરવામાં આવ્યા છે. મારું નામ શૌકત બસેરી. શૌકતભાઈ, શું ઘટના બને, સમગ્ર ઘટના વિશે કહેશો? આ લગભગ ભાઈ જે અમદાવાદથી રહેવા આવેલા છે બંને ભાઈ, એમની સાથે મારા કઝિનને ઝઘડો થયેલો હતો સાંજે લગભગ 5:30-6 વાગે. એ ઝઘડો બંધ થઈ ગયા ત્યારે પછી બે રોજા પછીનો 7:30 વાગ્યાનો ટાઈમ હતો. ત્યારે ભાઈ જોડે મારે વાતચીત ચાલતી હતી કે હવે રમઝાન માસની અંદર શું લડાઈ કરવાની ને નાની નાની બાબતમાં લડવાનું નહીં, એવી વાતચીત મોટા ભાઈ જોડે ચાલતી હતી. તે નાનો ભાઈ આવી ને જેમ ફાવે તેમ ગાળો બોલવા માંડ્યો. ગાળો બોલી એવાની અંદર મારા બીજા બધા કઝિન ને મારા મોહલ્લાના બધા મારા ફ્રેન્ડ લોકો હતા, બધા જ બોલવા કે ગાળ ના બોલ. એવાની અંદર એ ભાઈ ગભરાઈને છોડો કરીને વિશ્વાસ માંડ્યો બધાને. ને પેલા બીજા ભાઈ પછી છોડો કાઢ્યો બંને ભાઈએ. એવામાં એની વાઈફ આવી. એની વાઈફે મારો કોલર પકડી લીધો, ટી-શર્ટનો મારું ગળેબંધ પકડી લીધું. તો એની વાઈફ ભાઈ જોવા ગયો તો ફરી વળી પેલા ભાઈનો છોડો મારા હાથ પર જ વાગી ગયો. ને બંને ભાઈ નશામાં હતા ને બંને છોડો લઈને આવ્યા હતા મારવા. એ બંને કોણ છે અને એકનું નામ ઇમરાન છે, એક ફૈઝુથી ઓળખાય ને એ લોકો તો મતલબ કે તપોડી જ છે ને અમદાવાદથી તળીપાર છે. ઘોંજો વેચે, ચરસનો ધંધો કરે, બંટી કોઈ બ્રાઉન સુગર બી વેચે છે એ લોકો. મગજમારી મારા કઝિન જોડે છે એ વસ્તુ મને ખબર નથી. હું તો એકચ્યુઅલી એની જોડે સિમ્પલી વાત જ કરતો હતો. પણ એનો મોટો ભાઈ જે નશામાં હતો, નાનો ભાઈ, તે આવીને ડાયરેક્ટ ગાળો બોલવા માંડ્યો અને પછી છડા જ કાઢીને વિશ્વાસ માંડ્યો. છડો ખાસો મોટો હતો. તમને બંને ભાઈઓને ક્યાં કે ઈજાઓ થઈ? મને હાથમાં થયેલી છે, જમણા હાથમાં, ને પેલા બીજા મારા કઝિન છે તેને બૈરામાં કમરમાં થયેલું છે. મને એક જ હાથમાં બે ઘા વાગેલા છે.